ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે પોપટભાઈ કોલોનીમાં રહેણાંકી મકાનમાં અંદાજે 2 વર્ષ પૂર્વે તસ્કરો કળા કરી ગયા હતા, જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। ભાવનગરના રેલવે વિસ્તારમાં આવેલી પોપટ કોલોનીમાં રહેતા રમેશ બાબુભાઈ મકવાણા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરે ના હોય અને બંધ ઘરમાં કોઈ અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશ કરીને દરવાજાના તાળા તોડી ઘરમાં રહેલા લોખંડના કબાટના તાળા તોડીને સોનાની ચીજવસ્તુ અને રોકડ 15,000 મળીને કુલ રૂપિયા 91,000ના મુદ્દામાલની ચોરી અંદાજે 2 વર્ષ પૂર્વે કરીને નાસી ગયા છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જો કે ચોરીના આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું અનુમાન મુકાઈ રહ્યું છે।